ભરૂચ તાલુકાના શેગવા ગામના એક વ્યક્તિ પશુઓની તારીખ 4 ઓગસ્ટના રોજ ઘાસચારો લેવા માટે સીમમાં આવેલા તાળિયા વાગમાં ખેતરમાં ઓરડી પાસે એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। આ અંગે પાલેજ પોલીસની જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં મૃતકનું નામ કાળીબહેન હોવાનું બહાર આવ્યું હતું। સાથે જ કાળીબહેનની સાથે પતિ તરીકે રહેતો રામસિંહ ભીલ ફરાર થયો હતો। પોલીસ ધ્યાને આવ્યું હતું। ગુનાની તપાસમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી અને રામસિંહ ભીલની તપાસ માટે એક ટીમ સૌરાષ્ટ્ર રવાના કરવામાં આવી હતી, જેમાં રાજકોટના કુવાડવા નજીક તરઘડિયા ગામની સીમમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। આરોપીઓની કડક પૂછપરછમાં હત્યા અંગે ચોંકાવનાર ખુલાસો થયો હતો। આરોપી રામસિંહ ભીલ અને કાળીબહેનના મૂળ મધ્યપ્રદેશના છે અને શેગવા ગામ ખેતરમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે। જો કે કાળીબહેનના અન્ય વ્યક્તિ જોડે આડા સંબંધના વહેમમાં થયેલા ઝઘડા બાદ રામસિંહ ભીલે તેમની ધારિયાના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ સ્ટેશનની હદમાં એક શેગવા ગામ આવેલું છે। ત્યાં શેગવા ગામની સીમમાં વર્ષોથી એક મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનું એક દંપતી, વૃદ્ધ દંપતી ખેતમજૂરી કામ કરીને ત્યાં રહેતું હતું। 2 દિવસ પહેલાં એ દંપતી પૈકી એની પત્ની કે જેનું નામ કાળી છે, એનું કોઈ અજાણ્યા ઈસમે ખૂન કરેલાની ફરિયાદ હકીકત ગામના સરપંચશ્રીએ જાહેર કરેલી। તો એ સંબંધે પાલેજ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો અને તપાસ કરતા એના સાથે જે એનો પતિ જે રહેતો હતો કે જેનું નામ અલિયો છે, એ હાજર મળેલો નહીં અને પ્રથમ દ્રષ્ટિએ એના ઉપર શંકા ગયેલી। ત્યારબાદ એની શોધખોળ કરતાં એ મળી આવતા એની પૂછપરછ કરતાં એને જણાવેલું કે એની પત્નીના ચારિત્ર અંગે એને શંકા હતી અને એ દિવસે, બનાવના દિવસે એની સાથે ઝઘડો થયેલો। તો એણે એના તીક્ષ્ણ હથિયાર એને માથામાં મારીને એનું મોત નિપજાવેલીની હકીકત એને જણાવેલી। તો તે સંબંધે પાલેજ પોલીસ સ્ટેશને મરણ જનાર મહિલાના પતિ અલિયો ઉર્ફે રામસિંહની ગુનાના કામે ધરપકડ કરેલી છે। આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એને રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરવામાં આવનાર છે।